દાખલા નંબર 4માં અહીં આપણને સાર્વત્રિક ગણ u = 1 to 9 આપેલા છે. ગણ એમાં 2, 4, 6 અને 8 તથા ગણ બીમાં 2, 3, 5 અને 7 આપેલા છે. તો બે બાબતો આપણે ચકાસવાની છે. એ યોગ ગણ બીનો ડેશ = a ડેશ છેદગણ બી ડેશ, અને બીજું એ છેદગણ બીનો ડેશ = a ડેશ યોગ ગણ બી ડેશ. આ જ દાખલાઓ માત્ર રકમ લખી અને ધ મોર્ગનના નિયમો લખો અને સાબિત કરો એવી રીતે પણ પૂછાઈ શકે. તો ધ મોર્ગનના બંને નિયમો તમારે યાદ પણ રાખવાના છે. જે આપણને ચકાસવાનું કીધું છે એ બંને જ છે. તો એમાંથી આપણે પ્રથમ જોઈએ તો યુ, એ અને બી 3 ગણો આપેલા છે. પહેલામાં એ યોગ ગણ બીનો ડેશ = a ડેશ છેદગણ બી ડેશ એવું ચેક કરવા માટે ડાબી બાજુ અને જમણી બાજુ અલગથી મેળવી અને બંનેની કિંમતો સમાન છે એવું આપણે બતાવશું. તો ડાબી બાજુ એ યોગ ગણ બીનો ડેશ મેળવવા માટે સૌ પ્રથમ એ યોગ ગણ બી યોગગણની વ્યાખ્યા જાણીએ છીએ તે પ્રમાણે એ અને બીના બધા જ ઘટકો આવી જશે અને એક જ વખત આવશે. એટલે કે એમાં હોય અથવા બીમાં હોય એવા ઘટકો 2, 3, 4, 5, 6, 7 અને 8 એ અને બીના ઘટકો લઈ લીધા. એ યોગગણ બીનો ડેશ, તો આ બધાય ઘટકો આપણે યુમાંથી લેવાના નથી. એ યોગગણ બીમાં હોય નહીં તેવા યુના ઘટકો એટલે એ યોગગણ બીનો ડેશ. તો એવા માત્ર બે જ ઘટકો છે, 1 અને 9. એને આપણે સમીકરણ નંબર 1 આપી દઈશું. RHS રાઇટ હેન્ડ સાઇડ એટલે કે જમણી બાજુ મેળવવા માટે એ ડેશ છેદગણ બી ડેશ, એ ડેશ અને બી ડેશ પહેલાં મેળવી લઈએ અલગથી. એ ડેશ એટલે ગણ એમાં હોય નહીં તેવા યુના ઘટકો 1, 3, 5, 7 અને 9. બી ડેશ તો ગણ બીમાં હોય નહીં તેવા ગણ યુના ઘટકો એટલે કે 1, 4, 6, 8 અને 9. અને હવે રાઇટ હેન્ડ સાઇડ એટલે કે RHS = a ડેશ છેદગણ બી ડેશ. બંનેમાં કોમન હોય એવા માત્ર બે જ ઘટકો જોવા મળે છે, 1 અને 9. સમીકરણ નંબર 2 આપીએ તો 1 અને 2 ઉપરથી કહી શકાય કે LHS = RHS એટલે કે એ યોગગણ બીનો ડેશ = a ડેશ છેદગણ બી ડેશ, જે ધ મોર્ગનનો પ્રથમ નિયમ સાબિત થાય છે એવું કહી શકાય. આ જ રીતે બીજો નિયમ એ છેદગણ બીનો ડેશ = a ડેશ યોગગણ બી ડેશ. તો ડાબી બાજુ મેળવવા માટે સૌ પ્રથમ એ અને બીનો છેદગણ, જે ગણો આપેલા હતા એમાંથી એ અને બીમાંથી કોમન હોય એવો એકમાત્ર ઘટક 2 છે. એ છેદગણ બીનો ડેશ એટલે કે 2 સિવાયના યુના બધા જ ઘટકો આપણે અહીં લખી નાખ્યા, જેને આપણે સમીકરણ નંબર 1 કહીએ છીએ. હવે જમણી બાજુ એ ડેશ અને બી ડેશ આપણે અગાઉ જે મેળવેલા છે એનો યોગ ગણ લખીએ તો એ ડેશ અને બી ડેશના દરેક ઘટકો એક જ વખત લખશું. એટલે કે 1, 3, 4, 5, 6, 7, 8 અને 9. 1 અને 2 ઉપરથી કહી શકાય કે LHS = RHS એટલે કે એ છેદગણ બીનો ડેશ = a ડેશ યોગગણ બી ડેશ. તો ધ મોર્ગનનો બીજો નિયમ પણ અહીં સાબિત થાય છે. આગળ દાખલા નંબર 5માં આપણને નીચેના દરેક માટે યોગ્ય વેન આકૃતિ દોરો એવું સમજાવેલું છે. તો આ વેન આકૃતિ માટે આપણે જોઈએ તો પહેલાં એ યોગગણ બીનો ડેશ, તો સીધું આપણે નહીં કરીએ. પહેલાં માત્ર એ અને બીના યોગગણના ઘટકો, તો ગણ એ અને બીમાં આવી જતા હોય એવા બધાય ઘટકો આપણે આ રીતે લખશું. અને સમજવા માટે આપણે એને બે આકૃતિ વડે લખીએ. તો હવે એ યોગગણ બીનો ડેશ, તો જે ઘટકો આપણે એ અને બીના યોગગણમાં લીધા હતા એ નથી લેવાના. એ સિવાયનો ભાગ આપણે વેન આકૃતિમાં અહીં દર્શાવવાનો છે. જ્યારે વેન આકૃતિ પૂછાય ત્યારે પેન્સિલથી કામ કરવાનું રહેશે.
તો અહીં એ યોગગણ બીના ડેશ માટે સૌપ્રથમ એ યોગગણ બીના ઘટકો અને એ સિવાયના યુના લખીએ એટલે કે એનો ડેશ મળશે. એ ઘટકો લેવાના નથી. અને બીજા નંબરમાં આપણને આપેલું છે કે એ ડેશ છેદગણ બી ડેશ. તો સૌપ્રથમ એ ડેશ અને બી ડેશ આપણે અલગથી બતાવી દઈએ. અહીં સમજવા માટે 3 આકૃતિ દોરી શકાય. આ એ, આ બી. માત્ર એ ડેશ એટલે ગણ એમાં આવતા હોય નહીં, આ નથી આવતું. એ સિવાયના ઘટકો આપણે લેવાના છે. તો આ મળ્યા એ ડેશના ઘટકો. હવે બી ડેશના અલગથી આપણે લખીએ તો એનો અર્થ એવો થશે કે ગણ બીમાં હોય એવા લેવાના નથી. એ સિવાયના બધા જ ઘટકો આપણને અહીં જોવા મળશે. તો આ બી ડેશ એટલે કે બીના ઘટકો આપણે નથી લીધા. હવે એ ડેશ અને બી ડેશ બંનેમાં કોમન હોય એવો ભાગ એટલે આ ભાગ જે છે છેદગણ, તો અહીંયા આપણે જોઈ શકીએ આ ઉપરના બધા જ લીટા બંને બાજુથી જોવા મળે છે. માત્ર આ ભાગ કોમન નથી અને આ ભાગ કોમન નથી. તો આપણે આવી રીતે સમજી શકીએ એને કે એ ડેશ અહીં અને છેદગણ બી ડેશ બંનેમાં આવતો હોય એવો ભાગ. તો આ જે ભાગ છે એ ડેશ છેદગણ બી ડેશમાં આવી જતો હોય તેવો ભાગ દર્શાવે છે. લીટા કરેલો ભાગ એટલે કે એ ડેશ છેદગણ બી ડેશ છે એવું આપણે કહી શકીએ. અહીં પહેલી અને બીજી આકૃતિ ઉપરથી આપણે દ મોર્ગનનો નિયમ સાબિત થાય છે એવું પણ ચેક કરી શકીએ છીએ. એ યોગગણ બીના ડેશની આકૃતિ અને એ ડેશ છેદગણ બી ડેશના છેદગણની આકૃતિ, બંને આકૃતિઓ સરખી છે. હવે આવી જ રીતે બાકીના 2 દાખલાઓમાં પણ બીજો દ મોર્ગનનો નિયમ અહીં આપણે બતાવીશું. તો 3 નંબરમાં એ છેદગણ બી આખાનો ડેશ 2 આકૃતિ વડે આપણે સમજીશું. પહેલાં માત્ર એ અને બીનો છેદગણ હોય એવો જ ભાગ બંનેમાં કોમન હોય એવો એટલે આ ભાગ. અને હવે એનો ડેશ તો માત્ર એ ભાગ આપણે લેવાનો નથી. આ એ અને બી એ છેદગણ બીનો ડેશ તો માત્ર જે ભાગ અહીં લીધો છે એ નથી લેવાનો યુમાંથી. તો આ ભાગને આપણે આવી રીતે લખી શકીએ એટલે કે દર્શાવી શકીએ. માત્ર વચલો ભાગ નથી લીધો, બાકીના બધા જ ભાગનો સમાવેશ અહીં લીટા કર્યા છે તેના વડે સમાવેશ થઈ જાય છે. અને નંબર 4માં આપેલું છે એ ડેશ યોગગણ બી ડેશ. હવે એ ડેશ અને બી ડેશ આપણે અગાઉ જોઈ લીધા, છતાંય એકવાર પાછા સમજી લઈએ. તો આવી રીતે લખી શકાય કે આ એ અને બી, એ ડેશ એટલે કે એમાં આવતો હોય નહીં તેવો ભાગ આપણે બધોય લઈ લેવાનો. લીટા વડે દર્શાવીએ તો આ એ ડેશ. અને હવે બી ડેશ આપણે સમજીએ તો ગણ બીમાં હોય એ ભાગ આપણે અહીં લેશું નહીં. તો બીના ભાગ ગણ બી જે સર્કલ વડે દર્શાવેલ છે એમાં લીટા વડેનો ભાગ અહીં આવતો નથી. તો આ જે છે એ બી ડેશ તરીકે. અને હવે બેયમાં આવતો હોય એવો બધોય ભાગ આપણે લઈ લેવાનો છે. એ અને બી, એ ડેશ યોગગણ બી ડેશ, આ બંનેમાં આવતા બધાય ભાગ આપણે લઈ લેશું. તો આ બાજુનો ભાગ આવી જશે, આ બાજુનો ભાગ આવી જશે, પણ માત્ર વચ્ચેનો ભાગ અહીં જોવા મળશે નહીં. તો આપણે એને આ રીતે લખી શકીએ એટલે કે દર્શાવી શકીએ કે માત્ર વચ્ચેનો ભાગ જે છે એ અહીં જોવા મળતો નથી. એ સિવાયનો બધા જ ભાગનો સમાવેશ થઈ જાય છે. તો
તો ત્રીજા દાખલાની આકૃતિ અને ચોથા દાખલાની આકૃતિ બંને એક જ સરખી અહીં આપણને જોવા મળે છે. તો દ મોર્ગનનો બીજો નિયમ પણ અહીં સાબિત થાય છે. છઠ્ઠા દાખલામાં આપણને એવું કીધું છે કે સમતલમાં આવેલા તમામ ત્રિકોણોનો ગણ, સમતલમાં આવેલા તમામ ત્રિકોણોનો ગણ એને આપણે સાર્વત્રિક ગણ લેવાનો છે. અને ગણ એ તરીકે એવું કીધું છે કે ઓછામાં ઓછો એક ખૂણો 60 અંશથી ભિન્ન હોય તેવા ત્રિકોણનો ગણ, તેવા ત્રિકોણનો ગણ એટલે કે ગણ એ કીધો છે. અહીં ઓછામાં ઓછો એક એટલે કે એક અને એક કરતાં વધારે, અહીં ખાસ સમજવાનું છે કે ઓછામાં ઓછો એક એટલે કે એક કરતાં વધારે ખૂણાઓ. હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણમાં 3 ખૂણાઓ હોય અને 60થી ભિન્ન હોય તેવા ત્રિકોણોનો ગણ. તો એનો અર્થ એવો કે એ ડેશ એટલે કે 60થી ભિન્ન ન હોય તેવા. તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓ, ત્રિકોણના ત્રણેય ખૂણાઓ 60થી ભિન્ન ન હોય, 60 અંશથી ભિન્ન ન હોય તેવા ત્રિકોણોનો ગણ. હવે 60થી ભિન્ન ન હોય એટલે કે 60 જ હોય. તો બીજી રીતે આપણે એવું સમજી શકાય કે 3 ખૂણાઓ 60 અંશના હોય તો તે સમભુજ ત્રિકોણ તરીકે આપણે કહી શકીએ. તો સમભુજ ત્રિકોણોનો ગણ એવું પણ આપણે અહીં કહી શકીએ. તો એ ડેશ એટલે કે જેની ત્રણેય બાજુઓ અને ત્રણેય ખૂણાઓ સરખા હોય એવા ત્રિકોણોનો ગણ, જેને આપણે સમબાજુ ત્રિકોણોનો ગણ અથવા તો સમભુજ ત્રિકોણોનો ગણ પણ કહી શકીએ. તો એ ડેશને આપણે આ દરેક રીતે લખી શકાય. સમબાજુ ત્રિકોણોનો ગણ પણ આપણે એને કહી શકીએ, પણ અહીં ખૂણાના સંદર્ભમાં કીધું છે એટલે આપણે સમભુજ ત્રિકોણો વધુ યોગ્ય રહેશે. હવે દાખલા નંબર 7માં ખાલી જગ્યા પૂરવાની છે. એ અને એ ડેશનો યોગ ગણ. આપણે પૂરક ગણના ગુણધર્મો જોઈએ તો ગણ એમાં આવી જતા હોય અને એ ડેશ બંનેમાં આવી જતા હોય એવો ગણ એટલે કે સાર્વત્રિક ગણ યુ. ખાલી ગણ અને ગણ એનો છેદગણ. તો હવે ખાલી ગણનો ડેશ એટલે આપણને ખ્યાલ છે કે સાર્વત્રિક ગણ યુ અને એ. છેદગણ એટલે બંનેમાંથી જે ગણ નાનો છે તે. નંબર 3 જોઈએ તો એ અને એ ડેશનો છેદગણ એટલે કે ખાલી ગણ. અને એવી જ રીતે નંબર 4 યુ ડેશ છેદગણ એ. યુ ડેશ એટલે કે સાર્વત્રિક ગણનો પૂરક ગણ એટલે ખાલી ગણ અને એનો છેદગણ. બંનેમાં નાનામાં નાનો ગણ ખાલી ગણ. આ 4 ખાલી જગ્યાઓ ખૂબ જ અગત્યની છે. તો આ રીતે આપણે સ્વાધ્યાય 1.5 પૂરું કર્યું.